મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વડોદરાની કોમ્યુકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અનાજ અને ભોજનનું વિતરણ કરાયું। આનંદનગર ખાતે મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજને ભોજનનો વિતરણ કરવામાં આવે છે। આ વિતરણ કાર્યક્રમમાં વડોદરાની કોમ્યુકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમના વરદ હસ્તે જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું।
ઓમ નમઃ શિવાય. હું હિતેશ ગોસ્વામી, વડોદરા અમારી કોમ્પ્યુકેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે. આ કંપનીમાંથી અમે અમારી ટીમ સાથે લગભગ 75 લોકો 2 બસ લઈને ભાવનગરની મંગલ ચેરિટેબલ ટ્રસ્ટની અનાજ વિતરણની જે આ સુંદર એક્ટિવિટી થઈ રહી છે એ એક્ટિવિટીમાં વોલેન્ટિયરિંગ કરવા આવ્યા છીએ. અહીંયા જે 800થી વધારે ફેમિલીને અનાજ વિતરણની કીટ આપવામાં આવે છે, જેની અંદર 600 તો વિધવા બહેનો છે. આ બધાને અમારી ટીમ મળે, એ લોકોને બી એક ઇન્સ્પાયરેશન મળે અને આ જે યંગ જનરેશન છે એ અને કર્મચારી ગણોને બધાને આ સેવાઓની અંદર કેવી રીતે ઇન્વોલ્વ કરવા એ વિચાર કરીને અમે સ્પેસિફિકલી આ કાર્યક્રમ માટે અહીંયા આવ્યા છીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. મારું નામ કિશન ગોસ્વામી છે. મંગલ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર અમે સાથે રહીને બધા સેવા કરી રહ્યા છીએ. આ ટ્રસ્ટ પૂજ્ય વિનુદાદાએ 32 વર્ષ પહેલાં જાતે આ કૃષ્ણનગર એરિયામાં ઘરે ઘરે જઈને માંગીને, કોઈના ઘરેથી 1 કિલો ઘઉં, બાજરો, ખીચડી એ રીતના થેલીમાં માંગીને ચાલુ કરેલું ટ્રસ્ટ છે. 50 ઘરથી માંગીને 50 ગરીબોના ઘરે એ પહોંચાડતા હતા. એ પહોંચાડતા 8-10 વર્ષ એમણે કર્યું. 10 વર્ષ પછી અમે લોકોને દાદાને બંધ કરાવીને અમે અહીંયા સાથે બધા પાસેથી લઈને અમે કર્યું છે. અને એની અંદર દાદા 2018 સુધી ચલાવતા હતા. 500 કુટુંબ હતા, અત્યારે 853 કુટુંબ છે. અને દર મહિનાના પ્રથમ રવિવારે અમે નીચે બેસીને જમાડીએ છીએ. જમાડીને લોકોને કીટ આપીએ છીએ. દર સોમવાર અને ગુરુવાર બદામવાળી સુખડી બનાવીએ છીએ. મંગળ અને શનિવાર સંગીતના ક્લાસ ચલાવીએ છીએ. 70 બહેનો સીવણ ક્લાસની અંદર ટ્રેનિંગ લઈ રહી છે. તો સીવણ ક્લાસ ચાલે છે. ઉપરાંત શિક્ષણની પ્રવૃત્તિની અંદર વર્ષે 10,000 ચોપડા, 1,000 સ્કૂલ બેગ આપવામાં આવે છે. 2 દવાખાના ચલાવવામાં આવે છે, હોમિયોપેથી અને ફિઝિયોથેરાપી. બંને વિભાગની અંદર રોજના 25થી 30 દર્દીઓ લાભ લઈ રહ્યા છીએ. ફક્ત 20 રૂપિયાના ટોકન દરે આ સેવાનો લાભ મળી રહ્યો છે લોકોને. આ પૂજ્ય વિનુદાદાએ ચાલુ કરેલો યજ્ઞ આજે 356મું કીટ વિતરણ છે, જેની અંદર 900 આસપાસના જરૂરિયાતમંદો પરિવારો અંદર સત્સંગ કરે છે. એમાં 653 જેટલા વિધવા બહેનો છે. એ લોકો બધા એક સાથે પ્રસાદ લેશે. પ્રસાદ લઈને પછી એમને આપણે કીટ આપશું. કીટની અંદર 5 કિલો ઘઉં, બાજરો, ખીચડી, તુવેર દાળ, મગ, ફ્રૂટ અને મીઠાઈ એનો પ્રસાદ પૂજ્ય આદેશ્વર દાદાના પ્રસાદ તરીકે અમને પ્રાર્થના યુવક મંડળ દર મહિને પ્રાર્થના યુવક મંડળ અને અમારા શ્રી મહેન્દ્રભાઈ શાહ અને બીજા મિત્રો તરફથી હેતલભાઈ શાહને એ અમને વ્યવસ્થા કરી આપે છે. તો દર મહિને અમને એક વસ્તુ ત્યાંથી પ્રસાદ રૂપે પાલિતાણાથી આવે છે. એ આ 900 કુટુંબના ઘરોની અંદર પ્રસાદ તરીકે જાય છે. કોઈ વખત ડ્રાયફ્રૂટ હોય છે, કોઈ વખત ફ્રૂટ હોય છે, કોઈ વખત ગોળ હોય છે, કોઈ વખત સાકર હોય છે. આ પ્રવૃત્તિ સરસ રીતે ખૂબ ચાલી રહી છે. ભાવનગરના શ્રેષ્ઠીઓના સહકાર, તન, મન અને ધનથી તથા અહીંયા અમારા સ્વયંસેવકોની 50 જણની જે ટીમ છે એ ટીમ દ્વારા ચાલુ રહ્યો છે. એ યજ્ઞની અંદર ભાવનગરના તમામ શ્રેષ્ઠીઓને તન, મન અને ધનની મદદ કરવા માટે હું વિનંતી કરું છું. અને એક વખત અમારી સંસ્થાની મુલાકાતે પધારો એવી મારી વિનંતી છે. ઓમ નમઃ શિવાય.